હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છે 26મી જાન્યુઆરી, તો 26મી જાન્યુઆરીની બધાને હાર્દિક શુભકામના. આજે સવારે બધું કામ પતાવીને અમે થઈ ગયા રેડી થઈને ગયા ફરવા માટે. સૌથી પહેલાં અમે ગયા નેચરલ પાર્ક જોવા માટે. રસ્તામાં સરસ મજાના ઝાડવા અને સરસ મજાની હરિયાળી જોતા જોતા અમે પહોંચી ગયા નેચરલ પાર્કે. ત્યાં પહોંચ્યા પછી અમે સૌથી પહેલાં ગાડી પાર્ક કરી. અંદર જઈ અને અમે સીધા ગયા ટિકિટ કાઉન્ટરે. ત્યાં અમે એન્ટ્રી ટિકિટ લીધી. ત્યારે એ લોકોએ કીધું કે એન્ટ્રી ટિકિટના 200 રૂપિયા છે અને અંદર ફોટોગ્રાફર છે એની બુક બતાવી અમને કે ફોટોગ્રાફર પક્ષીઓ સાથે ફોટા પાડવાના હોય તો ફોટોગ્રાફરના 200 રૂપિયા છે એક પર પર્સને. તો પછી અમે એન્ટ્રી ટિકિટ લઈ અને પે કરી અને અમે વયા ગયા અંદર જતાં જ સૌથી પહેલાં આવી ગયું માછલી ઘર. તો માછલી ઘરમાં જ અંદર જતાં જ ચારે બાજુ સરસ મજાની કાચની પેટીમાં માછલીઓ રાખેલી હતી અલગ અલગ પ્રકારની, અને વચ્ચે પણ નાના નાના બોક્સ હતા તેમાં પણ માછલીઓ હતી. અમે બધી અલગ અલગ પ્રકારની માછલીઓ જોઈ, જેમાં નાની માછલી હતી, મોટી માછલી હતી, કલરફુલ માછલી હતી, જીબ્રાવાળી માછલી હતી. પછી અમે ગોલ્ડ ફિશ જોઈ, ઓસ્કાર માછલી જોઈ, નાની નાની મૂછોવાળી માછલીઓ જોઈ, રંગબેરંગી કલરફુલ માછલીઓ જોઈ. પછી ત્યાં કાચબા પણ હતા. એક કાચબો તો ઉપર આવી ગયો હતો, જેને મેં અડ્યો તો મને કઠણ લાગ્યો. કાચબો સરસ મજાનો હતો. પછી અમે ગયા બિલાડીઓ જોવા માટે. ત્યાં ઘણી બધી બિલાડીઓ હતી, પણ બધી બિલાડીઓ સૂતી હતી. પછી અમે પક્ષીઓ જોવા માટે અંદર ગયા. અંદર જતાં જ એક આ મોટું બધું પક્ષી હતું, જેનું નામ મને તો ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. પછી અમે ઘણા બધા અલગ અલગ પ્રકારના નાના મોટા પક્ષીઓ જોયા. પછી આગળ જતાં મેં ત્યાં વાંદરા જોયા અને વાંદરા સાથે ઘણી બધી મસ્તી કરી અને મને પણ મજા આવી. પછી વાંદરાને બાય બાય કહી અને હું નીકળી ગઈ આગળ બીજા પક્ષીઓ જોવા માટે. Light up the night, electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. અહીંયા પક્ષીઓ માટે હિંચકો પણ હતા અને પક્ષીઓ હિંચકામાં ઝૂલી રહ્યા હતા અને ઘણા બધા પક્ષીઓ આમ તેમ ચણી રહ્યા હતા. પછી આગળ જતાં અમે એક મોટું બધું કાકિંડા જેવું પ્રાણી જોયું. આને જોઈને મને તો થોડી વાર તો બીક લાગી, પછી વાંધો ન આવ્યો, પણ આ પ્રાણી મને તો ગમ્યું. તમને કેવું લાગે?
તમે જોયું છે કે નહીં તે કોમેન્ટમાં કહેજો. Stars colliding under the આ સફેદ કલરનું પક્ષી છે જેનું નામ છે શાહમૃગ. તે પાણી પી રહ્યું છે. our laughter echoes citywide. પછી આગળ જતાં અમે કલરફુલ પોપટો જોયા. આ પોપટો સાથે ઘણા માણસો ફોટા પડાવી રહ્યા હતા. પછી ત્યાંથી આગળ ગયા તો એક સરસ મજાનું સસલું હતું, તે પાણી પી રહ્યું હતું. અને આ બીજા બે સસલા છે તે એકબીજાની સામસામે જોઈ રહ્યા હતા. મને તો એવું લાગે છે કે બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારથી આગળ ગયા અને પછી અમે ઘણા બધા સાપ જોયા. ત્યાં આ સાપ મોટો બધો હતો. પછી બીજો સાપ જોયો, તે પણ એના જેવડો મોટો બધો હતો. મને તો બધા પક્ષીઓ જોવાની મજા આવી. કૃષ્ણા નેચરલ પાર્કની મુલાકાત લઈ અમે નીકળી ગયા હતા બારે જતાં જ સામે એક સરસ મજાનું તળાવ હતું. તે તળાવમાં સરસ મજાનું પાણી હતું અને ચારે બાજુ સરસ મજાની નાળિયેરી જેવા ઝાડવા વાવેલા હતા. ત્યારથી પછી અમે નીકળી ગયા ડુમસ બીચે ફરવા માટે. તે વિડીયો આવશે બીજા પાર્ટમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય.